જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યા ત્રણ સમુદાય. તો હવે કયા ત્રણ સમુદાય વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો લાસ્ટ સમુદાયની લાસ્ટ લેક્ચરની અંદર? તો કે એક તો કે મૃદુકાય, એના ઉપરાંત સ્થૂળત્વચી અને એ ઉપરાંત જે છે એ સામીમેરુદંડી. સમુદાય વિશે છે આપણે ચર્ચા કરી હતી. આ ત્રણ સમુદાય વિશે આપણે ડિસ્કશન કર્યું હતું. તો કે આ ત્રણ સમુદાયના થોડું એક રિવિઝન જોઈ આપણો લેક્ચર છે આપણે આગળ વધારીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, મૃદુકાય સમુદાય જે છે એનું નામ શું હતું? મૃદુ એટલે કોમળ. મૃદુનો અર્થ શું થાય છે? કોમળ થાય છે, નાજુક, નમણું, એવો છે એનો અર્થ છે એ થાય છે. તો કે આ સજીવના શરીર જે છે એકદમ નાજુક હોય છે, મૃદુ હોય છે, કોમળ હોય છે, શિથિલ હોય છે. એ શબ્દ તમે ઉપયોગ કરી શકો છો. તો કે આ સજીવ છે એટલા માટે તેનું નામ છે મૃદુકાય રાખ્યું છે. બીજો એનો ખૂબ જ મહત્વનો મુદ્દો શું હતો? બીજા નંબરનો સૌથી મોટો સમુદાય. બીજા નંબરનો સૌથી મોટો સમુદાય જે છે એ કયો છે? તો કે મૃદુકાય સમુદાય છે. કયો સમુદાય છે? તો કે મૃદુકાય સમુદાય જે છે એ બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે. બીજું કે એનું શરીર કોમળ છે, નાજુક જે છે એટલા માટે છે એના શરીરની બહારની બાજુએ કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ આવેલી હોય છે. એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ બાહ્ય આવરણ જે છે એ શાનાથી રક્ષિત થશે? તો કે કેલ્શિયમ કાર્બોનેટથી. એટલે કે બહારનું આવરણ છે એ કેલ્શિયમથી રક્ષિત જોવા મળશે. બરાબર. ત્યારબાદ આપણે એના વિશિષ્ટ લક્ષણોની વાત કરીએ તો કે એનું જે શીર્ષ જે છે ત્યાં કરવત જેવી રચના આવેલી છે જેને રેત્રિકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? તો કે એનું શીર્ષ જે ભાગ જે છે ત્યાં રેત્રિકા નામની રચના આવેલી હોય છે જે કરવત જેવું છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે એ જે સજીવ જે છે એ સજીવ જે છે એ પ્રાવરણ ગુહા ધરાવે છે. તો પ્રાવરણ ગુહા કોને કહેવાય અને પ્રાવરણ એટલે શું? તો કે આ સજીવ જે છે એની શીર્ષ અને અતરંગ કંકુદ અથવા કુંદ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો એમ બે ભાગની અંદર વિભાજિત છે, શીર્ષ અને અતરંગ કંકુદ. એટલે એવો ભાગ એનું નામ આપ્યું છે. બરાબર. કુંદ જેવો ભાગ જે છે એને આપણે જુઓ કે ઓક્ટોપસ છે એના ઉપરના બધા એના પગ છે, નીચે આખો એનો ગોળાકાર રચના છે, તો એને અતરંગ કુંદ તરીકે ઓળખાય છે. તો આ પ્રાવરણ એટલે શું? તો કે આ એનું અતરંગ કંકુદ એની વાદળી સદૃશ એનું અંતસ્તર જે છે એ વાદળી સદૃશ આવરણથી આવૃત છે એટલા માટે છે એને પ્રાવરણ કહે છે. એ ઉપરાંત કે એ વાદળી સદૃશ્ય સ્તર અને પ્રાવરણ વચ્ચેનો જે અવકાશ જે છે એ અવકાશને પ્રાવરણ ગુહા તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે શ્વસન જે છે એ ઝાલર મારફતે, શ્વસન અને ઉત્સર્ગ બંને જે છે એ ઝાલર મારફતે કરે છે. આપણે સંધિપાદ સમુદાયની અંદર જોયું હતું કે શ્વસન તંત્ર તરીકે એના શરીરની અંદર શું હતું? ફેફસાપોથી, ઝાલરપોથી, એ બધા શ્વસન અંગો છે એ જોવા મળે છે. તો આ બધા મહત્વના લક્ષણો હતા મૃદુકાય સમુદાયના. ઓક્ટોપસ છે, પાઇપ, એ બધા આની ઉદાહરણ છે. સ્થૂળત્વચી સમુદાય, તો એના નામ પરથી જ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના શરીર પર શું જોવા મળશે? તો કે શૂળો. એના શરીર ઉપર છે એ શૂળો છે એ જોવા મળે છે. એટલા માટે શું કહેવાય છે? તો કે સ્થૂળત્વચી સમુદાય. બરાબર. હવે સ્થૂળત્વચી સમુદાયનું ખાસ વિશિષ્ટ લક્ષણ એ જ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા એનું બાહ્ય સ્વરૂપ છે એ મૃદુકાય સમુદાય છે એનું બાહ્ય સ્વરૂપ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, જ્યારે અહીંયા એનું અંત આવરણ જે છે એ કેલ્શિયમ કાર્બોનેટની તકતીથી આવૃત છે. બરાબર. તો એ ખાસ કન્ફ્યુઝન ના થઈ જાય, એક બે પોઈન્ટ સમાન જ છે. તો એનું બાહ્ય આવરણ છે, આ અંત આવરણ છે. બરાબર. એનું અંત આવરણ છે એ અમુક અંશે કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ સ્વરૂપે જોવા મળે છે. હવે આ સમુદાયની વિશિષ્ટતા શું હતી? તો કે સમમિતિમાં વિશિષ્ટતા ખૂબ જ મહત્વ કે સમમિતિની અંદર આપણને વિશિષ્ટતા જોવા મળતી હતી. સમમિતિની અંદર છે આપણું રૂપાંતરણ જોવા મળતું હતું
કે તો શું જોવા મળતું હતું? તો કે ડિંભીય અવસ્થાની અંદર દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળતી હતી. ડિંભીય અવસ્થાની અંદર વાત કરીએ તો ડિંભીય અવસ્થામાં આપણને શું જોવા મળતી હતી? દ્વિપાર્શ્વીય સમમિતિ. ઉપરાંત એના આપણે જોઈએ તો કે અરીય સમમિતિ આપણને ક્યારે જોવા મળતી હતી? તો કે પુખ્ત અવસ્થાએ. એમાં આપણને અરીય સમમિતિ જોવા મળે છે. તો એ બંને આપણને ખ્યાલ જ છે. બીજું કે જલ પરિવહન તંત્ર, જેમ જલ નલિકા વહન પરિવહન તંત્ર આપણે વાદળી સમુદાયની અંદર જોયું એમ જલ વહન પરિવહન તંત્ર જે છે એ આમાં જોવા મળે છે. એની ખાસિયત શું છે કે અહીંયા બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે આપણને જોવા મળશે. શું જોવા મળશે? બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે જોવા મળે છે. બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો ઉત્સર્જન અંગ. ઉત્સર્જન અંગ અભાવ. ઉત્સર્જન અંગનો શું હોય છે? અભાવ હોય છે. તો એ બધા મહત્વના લક્ષણો આ સમુદાયની અંદર એટલે કે સુરતચીની અંદર આપણને જોવા મળ્યા હતા. સામી મેરુદંડી એને પહેલા કયા મેરુદંડીમાં મૂકવામાં આવતો હતો? મેરુદંડમાં મૂકવામાં આવતો હતો. શા માટે? તો એના પૃષ્ઠભાગે જે એના વક્ષ ભાગે જે છે એ મેરુદંડ છે એ જોવા મળતું હતું. પરંતુ હવે હાલમાં એને છે અમેરુદંડીની અંદર મૂકવામાં આવ્યું છે. બાલાનોગ્લોસસ અને સિક્કોગ્લોસસ છે એ શાના છે ઉદાહરણો? તો કે સામી મેરુદંડીના. બરાબર. હવે કે સામી મેરુદંડી જે છે એના શીર્ષ ભાગ, એનો ધડ ભાગ અને એના પૂંછડી વાળો ભાગ, સૂંઢ વાળો જે ભાગ છે એમ 3 ભાગની અંદર વિભાજિત છે. તો એના શીર્ષ ભાગે ગ્રીવા આવેલી છે. ગ્રીવા કેવી છે? એકદમ નાજુક છે, નમણી છે અને વળી શકે છે. શું છે? એકદમ નાજુક છે, નમણી છે અને વળી શકે છે. એટલા માટે એને શું કહેવાય છે? સ્ટોમોકોડ. સ્ટોમોકોડ તરીકે એને ઓળખવામાં આવે છે. ધડ અને સૂંઢ. તો સૂંઢનું કાર્ય શું છે? તો કે ઉત્સર્જન અંગ તરીકે. શ્વસન તંત્ર એમાં વિકાસ થયેલો છે. બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બે જ સમુદાયની અંદર છે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ભણ્યા. એક છે એ સંધિપાદ અને બીજું છે સામી મેરુદંડી. બરાબર. તો એ યાદ રાખજો કે આમ તમને 1 માર્ક્સના સવાલની અંદર પૂછી શકે છે ખુલ્લા પ્રકારના રુધિરાભિસરણ તંત્ર ધરાવતા સમુદાયના નામ આપો. તો શું લખવાનું છે? તો કે સામી મેરુદંડી અને સંધિપાદ સમુદાય. બાલાનોગ્લોસસ અને સિક્કોગ્લોસસ છે આના ઉદાહરણો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલો લેક્ચર આગળ વધારીએ. તો હવે આપણે ભણવાનું છે મેરુદંડી. મેરુદંડી પ્રાણીઓ જે છે આપણે અમેરુદંડીના 10 સમુદાય ભણી ગયા. બરાબર. હવે આપણે ભણવાનું છે મેરુદંડી. તો હવે પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ અમેરુદંડી અને મેરુદંડીનો તફાવત શું છે. બરાબર. તો કે એ આપણે તમે ટીચર્સ ડે ના દિવસે છે એકાદ વીક પહેલા છે એ ભણી ગયા છો કે મેરુદંડી છે જે અને અમેરુદંડીનો તફાવત છે શૈલેષે આપણને છે એ ભણાવ્યો હતો. બરાબર. એ પહેલા આપણે એના બેઝિક લક્ષણો જોઈએ. તો કે મેરુદંડની અંદર છે કોનો સમાવેશ છે થાય છે? તો કે મેરુદંડી જે મેરુદંડ અને અમેરુદંડ છે એ શાના આધારે વર્ગીકૃત કર્યા છે? કે મેરુદંડ અને અમેરુદંડી એ શાના આધારે વર્ગીકૃત કર્યા છે? તો કે મેરુદંડ સાથે મેરુદંડ હાજર છે કે ગેરહાજર છે એના આધારે ચેતાતંત્ર, કરોડ સ્તંભ અને શ્વસન માટેની જે ઝાલરો જે છે એ ચેતારજ્જુ એના બધાના આધારે જે છે એ વર્ગીકૃત કર્યા છે. તો કે મેરુદંડના સામાન્ય લક્ષણો શું છે? મેરુદંડ સજીવોના સામાન્ય લક્ષણો શું છે? તો એ આપણને સારી રીતે ખ્યાલ જ છે કે મેરુદંડી પ્રાણીઓ જે છે એ શું જોવા મળે છે? દ્વિપાર્શ્વીય સમમિતિ, દેહ કોષ્ઠ
ય આયોજન, ત્યારબાદ ત્રિગર્ભસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન. આ બધી રચના જે છે આપણને મેરુદંડની અંદર છે એ જોવા મળે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એ ભણવાનું છે કે મેરુદંડ અને અમેરુદંડીનો તફાવત. વારંવાર એક્ઝામની અંદર છે પૂછાશે, કારણ કે તમને આગળના સમુદાયના લક્ષણો યાદ થશે તો તમે મેરુદંડીની અંદર લખી શકશો, બાકી તમે મેરુદંડીની અંદર છે એ લખી શકશો નહીં. બીજું કે આમાં અશ્વગુદા, હાજર, એ બધા લક્ષણો છે એ આના છે. તો આપણે તફાવત જોઈએ કે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત કે ભેદ શું છે. બરાબર, 3 માર્ક્સની અંદર પૂછાતો તફાવત છે તો તમને ઓછામાં ઓછા 5 મુદ્દા તો આવડતા જ હોવા જોઈએ. તો કે પહેલો જ તફાવત આપણે જોઈએ મેરુદંડી અને અમેરુદંડી. તો પહેલું જ આપણે આ નામ પરથી જ લખવાનું છે. બરાબર, મેરુદંડી અને અમેરુદંડી. તો એના નામ પરથી આપણે શું લખવાનું છે તો કે મેરુદંડ હાજર, મેરુદંડ હાજર. બીજું અમેરુદંડી, મેરુદંડ ગેરહાજર. હવે આપણે આ ચેપ્ટરના શરૂઆતની અંદર સમજી ગયા હતા કે મેરુદંડ કોને કહેવાય. બરાબર, મેરુદંડ છે એ કોને કહેવાય તો કે જે મધ્ય ગર્ભસ્તરમાંથી ભ્રૂણ અવસ્થા દરમિયાન છે, ગર્ભ અવસ્થા દરમિયાન છે વિકાસ થાય છે, જેને આપણે મેરુદંડ કહીએ છીએ. દંડ જેવી રચના જે છે એને આપણે મેરુદંડ કહીએ છીએ. તો કે મેરુદંડી પ્રાણીની અંદર મેરુદંડ હાજર હોય છે અને અમેરુદંડીની અંદર મેરુદંડ ગેરહાજર હોય છે. મેરુદંડી પ્રાણીઓમાં હૃદય વક્ષ બાજુએ, એટલે અહીંયા મેરુદંડીની અંદર છે ને આપણા જે લક્ષણો સમાન હોય ને એને વિચારીને લખવાનું છે. અમેરુદંડીની અંદર સછિદ્રથી લઈને તમે સ્થૂળત્વચી સમુદાય સુધી ભણ્યા ને એ બધાના લક્ષણો તમને યાદ હોવા જોઈએ. તો કે મેરુદંડ હૃદય જે છે એ વક્ષ બાજુ એટલે આપણા આગળની બાજુએ આવેલું છે. બરાબર, જ્યારે અમેરુદંડીમાં હૃદય જે છે એ જો હાજર હોય તો, અત્યાર સુધી આપણે ક્યાંય હૃદયનો ઉલ્લેખ જ નથી આવ્યો. બરાબર, પરંતુ આપણે આગળ ભણશું તો ખબર પડશે. હૃદય જો હાજર હોય તો વક્ષ બાજુએ, પૃષ્ઠ બાજુએ. ક્યાં હોય છે? પૃષ્ઠ બાજુએ. આપણે ક્યાં હોય છે તો કે વક્ષ બાજુએ. અહીંયા કેવું હોય છે તો કે પૃષ્ઠ બાજુએ. બીજું કે ચેતાતંત્ર, આપણું ચેતાતંત્ર એ કેવી રચના ધરાવે છે? આપણું ચેતાતંત્ર જે છે એ પોલું છે. એકદમ કેવું છે? પોલું છે, એકલ જોવા મળે છે. પોલું છે, એકલ છે અને વક્ષ ભાગે જોવા મળે છે. કેવું છે? આપણું ચેતાતંત્ર છે એટલે કે આપણું કરોડ સ્તંભ જે છે, આપણું અહીંયા શું લખીએ? કરોડ સ્તંભ જે છે એ પોલું છે. એટલે તમે જુઓ તો કે આપણી જે ચેતાતંત્રની રચના જે છે ને મધ્યસ્થ ચેતાતંત્ર, બરાબર, કે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એકદમ વચ્ચેથી પોલાણવાળું દર્શાવે છે. જેમ કે આપણે કરોડ સ્તંભનું હાડકું તમે જોઈ લો, વચ્ચેથી ઘણી બધી જે રુધિર વાહિનીઓ છે, ધમનીઓ છે અને ચેતાઓ વિભાજિત થઈ શકે છે. તે આપણે આગળ છે હ્યુમન ફિઝિયોની અંદર ભણશું કે આપણું ચેતાતંત્ર કેવું છે? પોલું છે, એકલ છે અને વક્ષ ભાગે છે એ જોવા મળે છે. અમેરુદંડીની અંદર છે મધ્યસ્થ ચેતાતંત્ર, જે છે એ કેવું છે? પોલાની જગ્યાએ નક્કર, એટલે કે એકદમ નક્કર હોય છે. એકલની જગ્યાએ બેવડું, અહીંયા બેવડું રચના જોવા મળે છે અને વક્ષની જગ્યાએ પૃષ્ઠ ભાગે જોવા મળે છે. જેમ આપણે જોયું હતું ને કે આ સમુદાયની અંદર છે આપણે જોયું હતું કે ચેતાકંદો વિકસિત થાય છે. તો કે નુપુરક સમુદાયની અંદર કે આપણે જોયું હતું કે ચેતાકંદો છે એ વિકસિત થાય છે. બરાબર, તો કે નક્કર, બેવડું અને પૃષ્ઠ ભાગે છે એ જોવા
મળે છે. શ્વસન છે એ ઝાલર મારફતે કરે છે એટલે અહીંયા ઝાલર શબ્દ વાપર્યો છે. આપણે ફેફસા, આપણે આ વિશિષ્ટ રચના છે આપણે પૃષ્ઠવંશીઓની અંદર આવીએ છીએ એટલે કે આપણે ફેફસા હોય છે તો તે ઝાલર દ્વારા કરે છે. અહીંયા ઝાલરનો અભાવ છે. શું જોવા મળે છે કે ઝાલરનો અભાવ છે એ જોવા મળે છે. એ ઉપરાંત જે પુચ્છગુદા હાજર હોય છે અને પુચ્છગુદા ગેરહાજર હોય છે. તો એના આધારે જે છે એ આપણે આ જે મેરુદંડી પ્રાણીઓ જે છે આ પુચ્છગુદા જે છે એના આધારે આપણે ફરી વખત છે એને વર્ગીકરણ કરી શકીએ છીએ. શીર્ષ કંકુત અને છે પૃષ્ઠવંશી પ્રાણી. તો એવી રીતે છે કે ત્રણ ભાગની અંદર છે પુચ્છગુદા જે હાજર છે, પુચ્છગુદા ગેરહાજર છે. તો કે શીર્ષ મેરુદંડીને જ બરાબર કે મેરુદંડી હાજર પુચ્છગુદાની અંદર છે કઈ ભાગે મેરુદંડ હાજર હશે એના આધારે છે આપણે આને મેરુદંડને ફરી વખત ત્રણ ભાગમાં વિભાજિત કરીએ છીએ. અહીંયા હવે આપણે અમેરુદંડી પૂરું થઈ ગયું બરાબર. અહીંયા છે આપણું હવે અમેરુદંડી પૂરું થઈ ગયું. હવે આપણું જેટલું પણ ચેપ્ટર જે છે શાને આધારિત છે તો કે મેરુદંડને આધારિત છે. એ મેરુદંડ છે તો એ પુચ્છગુદા જે છે એમાં મેરુદંડ હાજર છે કે ગેરહાજર છે એને આધારે આપણે આ મેરુદંડીને જ ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એ પહેલા આપણે સમજી લઈએ ફરીવાર એકવાર તફાવત કે મેરુદંડ હાજર છે, મેરુદંડ ગેરહાજર છે. મેરુદંડ એટલે શું એ તમને હવે ખ્યાલ છે. મેરુદંડી પ્રાણીમાં હૃદય તો આપણામાં હોવાનું છે તો આપણે પક્ષ બાજુએ હોય છે અને પૃષ્ઠ બાજુએ હોય તો બરાબર. ચેતાતંત્ર છે પોલું છે, એકલ છે અને પક્ષ બાજુ છે. મધ્યસ્થ ચેતાતંત્ર નક્કર છે, બેવડું છે અને પૃષ્ઠભાગી છે. ઝાલરનો અભાવ, અહીંયા ઝાલર હાજર હોય છે, ઝાલરનો અભાવ હોય છે. પુચ્છગુદા હાજર છે અને પુચ્છગુદા ગેરહાજર છે. આ પાંચ તફાવત છે એ તમને આવડતા હોવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે તમે અહીંયા એ યાદ રાખો કે હવે પછીનો આપણે જેટલો પણ લેક્ચર થશે એ શામાં હશે તો કે મેરુદંડીની અંદર બરાબર. તો કે મેરુદંડના આધારે છે એ આપણે એના લક્ષણો એ બધું છે એ લખીશું. કે આ મેરુદંડી પ્રાણીઓ જે છે આ શું છે તો કે મેરુદંડી પ્રાણીઓ. એ મેરુદંડી પ્રાણીઓની અંદર છે મેરુદંડ જે છે એ કેવી રીતે હાજર છે એના આધારે ત્રણ ભાગમાં વર્ગીકૃત કર્યા છે. મેરુદંડી પ્રાણીઓ મેરુદંડી પ્રાણીઓ જે છે એમાં મેરુદંડ હાજર છે કે ગેરહાજર છે એવી જ રીતે છે શીર્ષ મેરુદંડી, બીજું છે પુચ્છ મેરુદંડી, અથવા તો એનું બીજું નામ છે કંચુક મેરુદંડી. યાદ રાખવાનું છે બરાબર. એક્ઝામ ની અંદર કંચુક મેરુદંડી પૂછાશે. અને ત્રીજું છે પૃષ્ઠવંશી. કે આપણે જે છે પૃષ્ઠવંશી ની અંદર આવે છે. મેરુદંડ ની અંદર તો આવીએ જ છે પરંતુ પૃષ્ઠવંશી આપણો જે વિભાગ કે જે આપણો વર્ગ જે જુદો પડે છે એમાં આપણો સમાવેશ થાય છે બરાબર. હવે એ શીર્ષ મેરુદંડી જે છે તો એને શા માટે શીર્ષ મેરુદંડી કીધું એના નામ પરથી જ ઉદાહરણ લખવાના છે. પુચ્છ મેરુદંડી શા માટે પુચ્છ મેરુદંડી કીધું એ પણ એના નામ પરથી જ છે લખવાનું છે. તો શીર્ષ મેરુદંડીનું લક્ષણ જો આપણે લખીએ તો કે શીર્ષ મેરુદંડીની અંદર છે જીવનકાળના સમગ્ર તબક્કામાં મેરુદંડ હાજર છે. શું જોવા મળે છે કે જીવનકાળના સમગ્ર તબક્કામાં મેરુદંડ છે હાજર આવેલું છે. જે શીર્ષથી લઈને
શીર્ષથી પુચ્છ સુધી પથરાયેલું હોય છે. શું જોવા મળે છે? તો કે શીર્ષથી છે એ પુચ્છ સુધી છે એ મેરુદંડીઓ છે એ હાજર છે એ જોવા મળે છે. શીર્ષ મેરુદંડી તો કે શીર્ષ મેરુદંડી એટલે કે શીર્ષથી પુચ્છ સુધી પથરાયેલું હોય છે. પુચ્છ મેરુદંડી તેના નામ પરથી જ યાદ રાખવાનું છે એનું લક્ષણ શું છે. આ બધા સમુદાય દરિયા આ જે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી છે ને એનું કોમન છે દરિયાઈ પ્રાણીઓ છે. બરાબર, પ્રાણીઓ કેવા છે? દરિયાની અંદર જોવા મળે છે. તો કે પુચ્છ મેરુદંડીની અંદર શું આવશે? તો કે પુચ્છ મેરુદંડી જે છે કે એના જીવનકાળમાં ફક્ત પૂંછડીના ભાગે એટલે કે પુચ્છ ભાગે મેરુદંડ હાજર હોય છે. તો આ બે મહત્વના છે. એસિડિયો છે, સાલ્પા છે એ આના ઉદાહરણ છે પુચ્છ મેરુદંડીના. બરાબર, તો આવી રીતે છે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડીનો તફાવત પણ તમને પૂછી શકે છે, એસિડિયા અને સાલ્પા. ત્યાર પછી જોઈએ કે પૃષ્ઠવંશીઓ જે છે એ કોને કહેવાય છે? પૃષ્ઠવંશીઓના ઉદાહરણની અંદર આપણે શું લખીશું? એ સ્થલજ છે, જલજ છે, કોઈ પણ બીજા સ્થાન તમે લખી શકો છો. સ્થળજ કે જલજ જોવા મળે. હવે આપણા જ લક્ષણો છે પૃષ્ઠવંશીઓની અંદર આવે છે. બરાબર, તો કેવા કેવા લક્ષણો છે આપણે જોઈએ. તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે સ્થળજ છે, જલજ છે, કોઈ પણ જગ્યાએ જે વસવાટ કરી શકે છે. એ ઉપરાંત આપણે જોઈએ કે એનું બેઝિક આયોજન શું છે? તો કે દ્વિપાર્શ્વીય સમમિતિ, ઉપરાંત એની દ્વિપાર્શ્વીય સમમિતિ તો આપણને ખ્યાલ છે. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી આયોજન, ત્યારબાદ અંગતંત્ર સ્તરીય આયોજન. બરાબર, એટલે લક્ષણો તો આપણે બેઝિક ખ્યાલ છે. હવે કે શ્વસન માટે શ્વસન તંત્ર વિકસિત છે. અમુક સજીવો છે એની અંદર ઝાલર જોવા મળે છે, જેમ કે માછલી. શ્વસન તંત્ર છે વિકસિત જોવા મળે છે. આપણાની અંદર છે ઝાલર છે એ ફેફસા દ્વારા છે શ્વસન છે એ કરે છે પૃષ્ઠવંશીઓ. ઉત્સર્જન તંત્ર વિકસિત છે. ઉત્સર્જન તંત્ર તરીકે મૂત્રપિંડ જોવા મળે છે. ઉપાંગો જોવા મળે છે કે પ્રજનનની ક્રિયા કરવા માટે શું જોવા મળે છે? પ્રજનન માટે ઉપાંગો. આપણાની અંદર ઉપાંગો છે અમુકની અંદર પગ એનો જ બેઝિક શબ્દ છે મીન પક્ષ. માછલીઓની અંદર આપણે શું જોવા મળશે? તો કે મીન પક્ષ જોવા મળશે. ત્યારબાદ છે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એ સજીવો જે છે એ પ્રજનન જે છે એ લિંગી પ્રજનન પદ્ધતિથી કરે છે. વિકાસ પ્રત્યક્ષ કે પરોક્ષ છે. તો આ બધા લક્ષણો જે છે એ સાના છે? તો કે પૃષ્ઠવંશી પ્રાણીઓના છે. કે પૃષ્ઠવંશી પ્રાણીઓ સ્થલજ કે જલજ જોવા મળે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય છે દેહકોષ્ઠી આયોજન જોવા મળે છે. અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. આપણા જ લક્ષણો લખવાના છે. શ્વસન તંત્ર વિકસિત હોય છે. મત્સ્ય હશે તો ઝાલર મારફતે શ્વસન કરશે. મનુષ્ય અથવા તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એના ઉચ્ચ વર્ગના પ્રાણીઓ હશે તો ફેફસા લખીશું. બરાબર, ઉત્સર્જન તંત્ર છે એ મૂત્રપિંડ દ્વારા કરે છે. પ્રજનન માટે ઉપાંગો આપેલા છે, મીનપક્ષો આપેલા છે. અમુકની અંદર અભાવ પણ જોવા મળશે આપણને.
બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. તેમના રુધિર જે છે એ શીત અને ઉષ્ણ રુધિર છે એ ધરાવે છે. બરાબર. એ આપણે આગળ જોઈએ. લિંગી પ્રજનન કરે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ છે એ પ્રજનનની ક્રિયા છે એ કરે છે. હવે આ જે પૃષ્ઠવંશી પ્રાણી જે છે, આ પૃષ્ઠવંશી પ્રાણી છે એને આગળ વિભાજિત કરવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મેરુદંડ, પૃષ્ઠવંશી, હવે આ પૃષ્ઠવંશીને આપણે આગળ છે એ વિભાજિત કરીશું. વર્ગીકરણ છે હવે આપણે આગળ કરીએ. આપણે અમેરુદંડીની અંદર છે ખાલી તફાવત જ આવે છે, એના કોઈ વર્ગ છે એ આપણને ભણવાના નથી આવતા. અમેરુદંડીના આપણે વર્ગ ભણ્યા, સોરી, અમેરુદંડીના અંદર આપણે કેટલા વર્ગ ભણ્યા છીએ? તો કે 10 જેટલા સછિદ્રથી લઈને સ્થૂળત્વચી સુધીના છે આપણે બધા જ વર્ગ છે એ અમેરુદંડીના ભણ્યા. તેના તફાવતની અંદર આપણે જોયું કયા કયા તફાવત છે એ બને છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અત્યારે પહેલા તો કે તમને ખ્યાલ હોય તો આપણે મેરુદંડ લખ્યું હતું, પછી એની અંદર છે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી અને ત્યારબાદ પૃષ્ઠવંશી. તો એ પૃષ્ઠવંશી પ્રાણીઓ, હવે એ પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભાજિત કરવામાં આવે છે. શાના આધારે? તો કે જડબાના આધારે. જડબું એટલે કે મુખ, આપણો જ્યાં નીચેનો જે ભાગ છે ને બાયોલોજી ભાષાની અંદર જડબા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે જડબા છે તો કે હનુધારી અને હનુવિહીન અને હનુધારી, બરાબર, એટલે કે હનુવિહીન સજીવો હશે અને હનુધારી હશે. હનુધારીની અંદર છે ફક્ત એક જ જે વર્ગનો વિભાગ, એક જ વર્ગ છે જોવા મળે છે, જે છે ચુષ્મુખા. ત્યારબાદ છે હનુધારીની અંદર જોઈએ કે હનુધારીની અંદર છે કયા કયા સજીવોનો છે સમાવેશ થશે. તો હનુધારીની અંદર છે એ મત્સ્ય સજીવો જે છે એની અંદર છે કાસ્થિ, અસ્થિ જોવા મળશે. ત્યારબાદ છે અહીંયા આપણે જોઈએ કે એના બીજા કયા કયા લક્ષણો છે તો કે ઉભયજીવી, વિહગ, સરીસૃપ અને સસ્તન. તો આ બધા સજીવો છે શાની અંદર આવે છે? પૃષ્ઠવંશી. મેરુદંડીની અંદર તો આવે જ છે, પરંતુ આ બધા સજીવો છે શાનું વર્ગીકરણ છે? તો કે પૃષ્ઠવંશી સજીવો કહેવાય છે. તો એમાં આપણે પહેલો વર્ગ જે છે ચુષ્મુખા, તો એ ચુષ્મુખા વિશે છે આપણે અત્યારે ચર્ચા કરીએ. ચુષ્મુખા તો એના નામ પરથી જ યાદ રાખવું છે. જેમ આપણું ચેપ્ટર આપણે નામ પરથી યાદ રાખ્યું, એના ઉદાહરણ પરથી યાદ રાખ્યું, એવી જ રીતે છે આ સજીવોને પણ એના નામ પરથી જ યાદ રાખવાના છે. તો કે આ સજીવ છે એ કેવું છે? એક તો પૃષ્ઠવંશી તો છે, બરાબર, કે પૃષ્ઠવંશીની અંદર એને મૂકવામાં આવ્યું છે. ચુષ્મુખા એટલે કે જડબાવિહીન છે. એટલે કે એને ચુષક, એના આગળ મુખના આગળ મુખ જે છે એ ગોળાકાર હોય છે. એ મુખ જે કેવું જોવા મળે છે? આપણને ગોળાકાર જોવા મળે છે, ચુષક પ્રકારનું જોવા મળે છે. શું કરે છે? ચુષક પ્રકારનું છે. અન્ય સજીવો, અન્ય માછલીઓ પર પરોપજીવી જીવન ગુજારે છે. બરાબર, અન્ય માછલીઓ જે હશે એના પર પરોપજીવી જીવન ગુજારે છે. એટલે પરોપજીવી એટલે શું? તો કે યજમાન સજીવ પર ચોટીને પોતાનો ખોરાક છે એ આપમેળે છે શોષણ છે એ કરી લે છે. શું કહેવાય છે? કે પોતાનું જે અન્ય સજીવો જે છે એના પર છે એ ચોટી જાય છે, એટલે કે પરોપજીવી જીવન છે કે મોટી માછલી બીજી હશે એના પર પરોપજીવી જીવન છે એ ગુજારે છે. એ ઉપરાંત છે એના લક્ષણો જોઈએ. શ્વસન છે એ ઝાલરમાં
શ્વસન છે ક્યાં કરે છે? ઝાલર મારફતે કરે છે. એનું રહેઠાણ છે એ ખારા પાણીમાં હોય છે. આ માછલીઓ ક્યાં જોવા મળે છે? તો કે ખારા પાણીમાં જ આપણને જોવા મળે છે. શ્વસન ઝાલર મારફતે કરે છે. 6 થી 15 જોડ જે છે એની અંદર જે ઝાલરો આવેલી હોય છે. શું હોય છે? તો કે 6 થી 15 જોડ છે એ ઝાલરો આવેલી હોય છે. બીજું સૌથી મહત્વનું લક્ષણ છે, આ તો ચૂષક તો છે જ એનું મહત્વનું લક્ષણ, એનું શરીર કેવું હોય છે? એનું મુખ આગળનું છે કેવું છે? ગોળાકાર છે, એટલે કે ચૂષક પ્રકારનું છે. તો યજમાન સજીવ પર આ પરોપજીવી જીવન ગુજારે છે. ચૂષક છે એ શું કરશે? ચોટી જશે. શું કરશે? ચૂષક જે છે એ યજમાન શરીર પર ચોટીને ચૂસવાનું કાર્ય છે એ કરશે. ભીંગડા, તો કે ભીંગડા એટલે શું? ભીંગડા વિહીન હોય છે, કે જેમ આપણા શરીરની ઉપર છે આ રૂવાટી જે આવેલી છે એમ આ સજીવ છે જે આપણે જોઈએ તો માછલીની અંદર છે આપણને આવી રચના છે જોવા મળતી છે. બરાબર, આ કવ ટેગ છે રચના જોવા મળે તો એ આ સજીવની અંદર ગેરહાજર હોય છે. બરાબર, તો કે ભીંગડા વિહીન રચના છે એ જોવા મળે છે. હવે આ સજીવો જે છે એ ખારા પાણીમાં જોવા મળે છે. શ્વસન છે એ ઝાલર મારફતે કરે છે. ભીંગડા વિહીન છે. ઉત્સર્જન છે, ઉત્સર્જન અંગ આવેલું હોય છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એમાં જોવા મળે છે. હવે કે આ સજીવો જે છે એ અંડજનનની ક્રિયા કરે છે. તો અંડજનન એટલે શું? તો કે માછલીઓ દ્વારા ઈંડા મૂકવાની ક્રિયા. જેને શું કહેવાય છે? અંડજનનની ક્રિયા કરે છે. તો કે એનો વિકાસ તો હવે આપણને ખબર જ થઈ ગયો. કેવો વિકાસ થઈ ગયો? તો કે પરોક્ષ વિકાસ. કારણ કે ઈંડા મૂકે છે એટલે પરોક્ષ વિકાસ થઈ ગયો. અને પછી કેવો થઈ જશે ઈંડામાંથી? તો કે પ્રત્યક્ષ. ત્યારબાદ છે એટલે કે પરોક્ષ કે પ્રત્યક્ષ જે છે એ સજીવ જે છે શું કરે છે? જીવન છે એ ગુજારે છે. હવે ત્યાં ડિંબીય અવસ્થામાંથી પસાર થાય છે. કઈ અવસ્થા? કારણ કે અંડજનનની ક્રિયા એટલે શું થયું? તો કે ઈંડા મૂકે છે. પરંતુ એની એક ખાસિયત છે. એની શું ખાસિયત છે? તો કે આ સજીવો છે એ મીઠા પાણીમાં અંડજનનની ક્રિયા કરે છે. શું કરે છે? તો કે મીઠા પાણીની અંદર જે છે એ ઈંડા મૂકવા માટે પ્રસ્થાન થાય છે. રહે છે ક્યાંય? રહે છે ખારા પાણીમાં. ઈંડા મૂકવા ક્યાં જાય છે? તો કે ઈંડા મૂકવા માટે તો મીઠા પાણીમાં જાય છે. અંડજનનની ક્રિયા કરવા માટે ક્યાં જાય છે? તો કે અંડજનનની ક્રિયા કરવા માટે તો એ મીઠા પાણીનો સહારો લે છે. તો એની અંદર આખી આશ્રુતિ નિયમનની ઘટના બદલાઈ જશે. બરાબર, કે પ્રજનનની ક્રિયા કરવા માટે છે એ મીઠા પાણીનો સહારો લે છે. ત્યારબાદ કે પ્રજનનની ક્રિયા પૂર્ણ થયા બાદ તે પાછા ફરે છે અને મૃત્યુ પામે છે. શા માટે મૃત્યુ પામશે? તમે જુઓ કે આ સજીવો જે છે અંડજનનની ક્રિયા પછી મૃત્યુ પામે છે. શા માટે? કારણ કે જે એ સજીવ પહેલા ખારા પાણીની અંદર રહે છે પછી મીઠા પાણીમાં જાય છે તો એના શરીરની અંદર રહેલા જે કોષો જે છે એ કોષોની અંદર આશ્રુતિ નિયમનની જે ઘટના છે એ સંતુલિત થશે નહીં. એટલા માટે એ લોકો સજીવો છે એ મૃત્યુ પામે છે. પ્રજનનની ક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ એનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. તો કે આ અંડજનનની ક્રિયા કરી એ સજીવો ક્યાં હશે? તો કે મીઠા પાણીમાં. એ પણ છે ક્યાં ફરે છે? તો કે એ પણ પાછા ફરે છે. ક્યાં? તો કે ખારા પાણીમાં. કઈ દરમિયાન? જ્યારે એ પુખ્ત થઈ જશે એ દરમિયાન છે એ પાછા છે કે ખારા પાણીની અંદર ફરે છે. અને લેમ્પ્રી જે છે એનું ઉદાહરણ છે. તો આવી રીતે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચુષ્મુખા સજીવના છે એ લક્ષણો જોવાના છે. ચુષ્મુખાના નામ પરથી જ યાદ રાખવાનું છે કે કયા સમુદાયનું છે? પૃષ્ઠવંશી પ્રાણી છે. હનુવિહીન છે. હનુવિહીન એટલે કે જડબા ધરાવતા નથી. જડબાનો અભાવ છે. જડબા શું છે? જડબાનો અભાવ જોવા મળે છે. એની અંદર છે જડબા જોવા મળતા નથી. એ ઉપરાંત કે એનું મુખ છે કેવું હશે? ચૂષક છે ગોળાકાર છે. એટલે કે મુખનું આગળનો ભાગ છે કેવો હશે? ગોળાકાર હશે. એને ચૂષક તરીકે ઓળખવામાં આવે છે. ગોળાકાર
યજમાન શરીર પર છે ચોટી રહેવાનું કાર્ય છે એ કરશે. હવે એ કેવું જીવન ગુજારે છે તો કે પરોપજીવી જીવન ગુજારે છે કે મોટી માછલીઓ છે એના ઉપર છે એના શરીર પર ચોટી જશે એ ચૂષક અને પરોપજીવી જીવન છે એ ગુજારે છે. ખારા પાણીની અંદર એનો વસવાટ હોય છે. શ્વસન છે એ ઝાલર મારફતે કરે છે. 6 થી 15 જોડ ઝાલર આવેલી હોય છે. પિંગળા વિહીન છે. ઉત્સર્જન અંગ બંધ પ્રકાર રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. પ્રજનન એના ખૂબ જ મહત્વનું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે છે અંડજનનની ક્રિયા કરે છે. એટલે માછલી દ્વારા છે એ ઈંડા મૂકવાની ક્રિયાને અંડજનન કહેવામાં આવે છે. ત્યારબાદ કે મીઠા પાણીમાં જ અંડજનનની ક્રિયા કરવા માટે છે એ જાય છે. પ્રજનન ક્રિયા બાદ છે એ મૃત્યુ પામે છે અને પુખ્ત સજીવો છે અંડજનનની ક્રિયામાંથી નીકળેલા અને ડિંભીય અવસ્થામાંથી પસાર થયેલા જે સજીવો છે એ શું કરશે તો કે એ પુખ્ત થઈને છે એ પાછા આ સમુદ્રની અંદર છે એ ફરે છે. લેમ્પ્રી જેનું ઉદાહરણ છે. હવે આપણે અત્યારે કયા કયા સમુદાય ભણ્યા તો કે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત ભણ્યા. એની પુચ્છબુદા હાજર ગેરહાજરની અંદર મેરુદંડ હાજર ગેરહાજરના આધારે આપણે એને ફરી વખત 3 ભાગમાં વિભાજિત કર્યા કે શીર્ષ મેરુદંડી, પુચ્છ એટલે કે કંચુક મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ. ઈ પૃષ્ઠવંશીને ફરી વાત આપણે વર્ગીકરણ કર્યા જડબાના આધારે કે જડબા વિહીન છે કે જડબા યુક્ત છે તો જડબા વિહીન અંદર ચુષ્મુખ આવે. મત્સ્ય સમુદાયની અંદર કાસ્થી અને અસ્થિનો સમાવેશ થાય. ઉચ્ચ કક્ષાના જે વર્ગો જે છે ઉભયજીવી છે, સરીસૃપ છે, વિહંગ છે અને સસ્તન જે છે એને અલગ મૂકવામાં આવે. તો આવી રીતે પૃષ્ઠવંશીને વર્ગીકરણ કર્યું અને એમાં આપણે જોયું ચુષ્મુખ આ સમુદાય. અને આપણે આજના જે લેક્ચર જે છે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીનો તફાવત આઈએમપી છે. બીજું કે એના તફાવત છે શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને એસિડિયો છે, સાલ્પા છે, ઓલિનોગમ છે એ બધા એના ઉદાહરણો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો જે લેક્ચર જે છે એ આ 3 સમુદાયથી આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછી જે સૌથી મહત્વનો લેક્ચર છે કે કાસ્થી અને અસ્થિ વચ્ચેનો તફાવત. જો મારે બંને સમુદાય એક જ તફાવતની અંદર પૂછવા છે તો હું એ જ પ્રશ્ન છે એ સિલેક્ટ કરું. શા માટે? કારણ કે તમને બે તફાવત બંને સજીવોના જો લક્ષણો આવતા હોય તો જ તમે તફાવત છે એ તૈયાર કરી શકો છો. તો હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે તફાવત છે ભણીશું કાસ્થી અને અસ્થિ વિશેનો. હવે વિદ્યાર્થી મિત્રો આજ જે આપણે જે ભણ્યા સામી મેરુદંડીથી લઈને ચુષ્મુખા સમુદાય એ બધું જ છે આપણા જે પેર નોટ છે એની અંદર છે એ કમ્પ્લીટ કરવાનું છે. હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આગળ ભણીશું. જય હિન્દ.